જો કરશનદાસજી બાપુ પાર્ટીના જ હિતેચ્છુ હોત તો એણે પાર્ટીને અત્યારે જે સમીકરણ ચાલી રહ્યા છે જોતા જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાંથી થઈને હવે આમ આદમી તરફ ઢળી રહ્યા છે હાલ તુરંત. તો કરશનદાસજી બાપુએ કમસે કમ એમ કહેવાની જરૂર હતી તો વધુ મોટા થઈ જાત એમ કહું છું કે ભાઈ હું માણાવદરમાં ભૂતકાળમાં લડ્યો, હાર્યો એ જવા દો પણ લડ્યો, અને અત્યારે હું થોડી ઘણી તૈયારી કરી જ રહ્યો હતો. પરંતુ હવે જો જવાહર ચાવડા આવતા હોય તો એથી રૂડું બીજું શું હોય? રાઈટ. તો એને સામેથી કહેવાની જરૂર હતી કે ભાઈ જવાહર ચાવડા આવે તો એક કામ કરો, હું તો અમસ્તો પક્ષની પાસે કોઈ નથી, અથવા તો પક્ષ અત્યારે કે છે એટલે હું લડું છું, પણ હવે આવું તૈયાર ભાણું જો મળતું હોય જવાહર ચાવડા જેવું તો આપણે હું અઠે દ્વારકા હવે ચલક ચલણ ઓલે ઘેર ભાણું બીજે ક્યાંક લડી લે હું, અથવા તો નહીં લડીએ પણ એક એવો ઉમેદવાર તો મળે જ છે જેને કારણે એક આખી કોમ્યુનિટી આહિર સમાજ એ આમ આદમી તરફ ઢળશે અને બીજી 2-4 બેઠકોમાં જવાહરભાઈ કામ લાગશે. ખાલી જવાહરભાઈ માણાવદરમાં જીતે કે તો જવા દો, જવાહરભાઈ એવડું મોટું માથું છે અને આહિર સમાજનું ખાસ કરીને કે એને કારણે એ પંથકની 2-4 ટિકિટ કદાચ આડાવડી કરવી તો એ જવાહરભાઈને કારણે જીતી જાય એવી સંભાવના પણ નકારી ન શકાય. કોંગ્રેસમાં સૌથી મોટામાં મોટો લૂ ફોલ્સ એક ખામી જો હોય તો એ મીડિયા ફ્રેન્ડલી નથી. સૌથી મોટો ડ્રોબેક કહો તો 2 મુખ્ય ડ્રોબેક, એમાંનો એક આ, અને મીડિયા ફ્રેન્ડલી નો ગુજરાતી નથી કે મને પડીકું આપી જાય, એટલે એવું નથી. પણ તમારું પાવરફુલ મીડિયા, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, લોકો કોણ કેટલી છીક ખાય ને એ સમાજને ખબર પડી જાય છે કે આ ભાઈ આટલી છીક ખાધી. તો તમે શું કામ કોપ ભવનમાં બેઠા હો એમ છો? કોંગ્રેસના અમિતભાઈ ચાવડાને બી મેં રૂબરૂ કીધેલું. ભાજપની મજબૂરી છે કે પછી મજબૂતી છે? CR પાટીલ ભયંકર મજબૂરી છે, મજબૂતી નહીં, મજબૂરી છે. કોઈ પણને પ્રમુખ બનાવે રિહાવવા વાળાની સંખ્યા વધી જાય એમ છે. બરોબર. એટલે મુશ્કેલી, અને એટલો મોટો જૂથવાદ અત્યારે ચાલે છે કે જો કોઈ કોથળામાંથી બિલાડું કાઢવાની જે નરેન્દ્ર મોદીને એને ટેવ છે હંમેશા, એવું કોઈ અલગ પ્રકારનું વ્યક્તિત્વ મૂકવામાં નહીં આવે તો લખી રાખજો, ભારતીય જનતા પાર્ટીમાં બહુ મોટો ભૂકંપ સર્જાશે. ગુજરાતમાં હળી કરે જ છે, આવવાની ક્યાં કરો, ગુજરાતમાં મોટે પાયે ધમધમાટ ચાલે છે એનો. એના ગ્રુપના લોકોને સંગઠનથી માંડીને સરકારમાં સામેલ કરવા માટે તેને ઊંધે કાંધ પીડ્યા છે. હંધાય સામે અમિત શાહનો મોરચો છે, અહીં આનંદીબેનનો છે. નમસ્કાર મિત્રો, ગુજરાતના રાજકારણમાં એક પછી એક ચડા ઉતાર આવી રહ્યા છે સામે. આમ આદમી પાર્ટી કે જેના પર લોકોની નજર ટકેલી છે કે આમ આદમી પાર્ટી શું કરશે, આમ આદમી પાર્ટીના આવવાથી શું કોંગ્રેસ ખતમ થઈ જશે, આમ આદમી પાર્ટીના આવવાથી હજુ પણ વધારે સીટ ભાજપ જીતીને આવશે, શું કરશે આમ આદમી પાર્ટી, શું આવનાર સમયમાં વિપક્ષનું સ્થાન લઈ લેશે, તેવા ઘણા સવાલો, ખૂબ ચર્ચાઓ ભૂતકાળમાં થઈ છે. વાત એ છે કે હવે તેમનો એક ચહેરો મુખ્ય પ્રવક્તામાંના એક કરશન બાપુ ભાદરકાએ રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસમાં પણ કેટલી પરિસ્થિતિ ચાલી રહી છે, ભાજપમાં પણ પરિસ્થિતિ ચાલે, તમામ બાબતે વાત કરવી છે. આપની સાથે જગદીશભાઈ જોડાયા છે. સાહેબ, આપનું સ્વાગત છે ગુજરાત તક પર. જી નમસ્કાર સાહેબ, સૌપ્રથમ આમ આદમી પાર્ટી પાસે વિશેનું જાણવું છે તમારી પાસે. એ જણાવો કે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરશનદાસ બાપુ ભાદરકાએ રાજીનામું ધરી દીધું. તમને શું લાગે છે, આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરના ડખા એટલા વધી ગયા છે તેનું કારણ છે કે પછી જવાહર ચાવડાની એન્ટ્રીને લઈને અથવા તો તેનો ધીરે ધીરે રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે? ધાર્મિકજી, કરશનદાસજી બાપુ આમ આદમી પાર્ટી માટે જગદીપ ધનખડજી સાબિત થયા. સેમ, બેયની પરિસ્થિતિ સેમ છે, અને હાવ ઓપનલી જાહેર થાય તો સેમ એના જેવું છે. કરશનદાસજી બાપુ એ આમ પહેરવેશમાં સાધુ સંત ચરિત લાગે, પણ એની મહત્વકાંક્ષા, એની જીજીવિષા, આગળ ધપવાની એની જે પ્રવૃત્તિ, એમાં આમ ખોટું ભલે કાંઈ નથી પણ સાધુ ચરિત વ્યક્તિત્વથી થોડું વિપરીત છે.
એ સંસારી જીવ છે, 2 સંતાનોના પિતા છે, એટલે આમ તમારી જાણ ખાતર લોકો પ્રથમ દ્રષ્ટિએ એક ભ્રમ પેદા થાય કે કોઈ ગાદીના મહંત હશે, તો એવું કઈ છે નહીં. હમ પણ ભણેલ ગણેલ વ્યક્તિ છે, બહુ સારા ઓરેટર્સ છે, મેન્ટર એટલે મોટિવેશનલ સ્પીકર પણ છે, એટલે સાવ તમે એને કિનારે કરી શકો એવું વ્યક્તિત્વ પણ નથી. પણ જુઓ, સાધુ ચરિત તમારે દેખાવું અને હોવું એ બંને વચ્ચે આસમાન જમીનનો ફેર છે. ભાઈ કરશનદાસજી બાપુ આમ આદમી પાર્ટીના કેટલાક જે પાયાના કાર્યકરો કરે એમાંના એક છે, પણ એનો પૂર્વાશ્રમ જે છે એ બિલકુલ રીઢા રાજકારણી જેવો છે. અગાઉ તેઓ કોંગ્રેસમાં હતા અને બોલ્યા બારા છે, આપણી ભાષામાં કહીએ તો બોલ્યા બારા, એટલે એને હા એને કંટ્રોલ કરવા અઘરી વાત છે. જ્યારે સુબ્રમણ્યમ સ્વામી એ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે ઓવેસીએ કીધું હતું કે હવે બહુ સારું થયું, હવે તમને ખબર પડશે ભાજપને કે સુબ્રમણ્યમ સ્વામી શું છે, તમારા હાથના કર્યા અહીંયા વાગશે, એમ ટૂંકમાં. આ કેસમાં એવું થયેલું. જે દિવસે કરશનદાસજી બાપુએ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી તો દિગ્ગજ કોંગ્રેસીઓ બહુ રાજી થયા હતા. એને કીધું કે બહુ સારું થયું, અડધું પડધું આપણું કામ, આપણું એટલે વિપક્ષનું કામ આમ આદમી માટે બાપુ પૂરું કરશે. અને અંતે ઈ જ થઈને રહ્યું. કરશનદાસજી બાપુ માણાવદરની સીટ ભૂતકાળમાં લડી ચૂક્યા, ભવિષ્યમાં લડવાના હતા. હવે જુઓ, સાધુ ચરિત વ્યક્તિ હોવા છતાંય મેં જે શરૂઆતમાં શબ્દ વાપર્યા કે જીજીવિષા, લાલચ, પ્રલોભન, એ શબ્દો શું કામ જોડ્યા કે ભાઈ જો કરશનદાસજી બાપુ પાર્ટી ના જ હિતેચ્છુ હોત તો એણે પાર્ટીને અત્યારે જે સમીકરણ ચાલી રહ્યા છે જોતા જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાંથી થઈને હવે આમ આદમી તરફ ઢળી રહ્યા છે હાલ તુરંત. તો કરશનદાસજી બાપુએ કમસે કમ એમ કહેવાની જરૂર હતી તો વધુ મોટા થઈ જાત, એમ કહું છું કે ભાઈ હું માણાવદરમાં ભૂતકાળમાં લડ્યો, હાર્યો એ જવા દો, પણ લડ્યો, અને અત્યારે હું થોડી ઘણી તૈયારી કરી જ રહ્યો હતો. પરંતુ હવે જો જવાહર ચાવડા આવતા હોય તો એથી રૂડું બીજું શું હોય, રાઈટ? તો એને સામેથી કહેવાની જરૂર હતી કે ભાઈ જવાહર ચાવડા આવે તો એક કામ કરો, હું તો સમજતો પક્ષની પાસે કોઈ નથી, અથવા તો પક્ષ અત્યારે કે છે એટલે હું લડું છું, પણ હવે આવું તૈયાર ભાણું જો મળતું હોય જવાહર ચાવડા જેવું, તો આપણે હું અઠે દ્વારકા, હવે ચલક ચલણ ઓલે ઘેર ભાણું, બીજે ક્યાંક લડી લે હું, અથવા તો નહીં લડીએ પણ એક એવો ઉમેદવાર તો મળે જ છે જેને કારણે એક આખી કોમ્યુનિટી, આહિર સમાજ એ આમ આદમી તરફ ઢળશે. અને બીજી 2-4 બેઠકોમાં જવાહરભાઈ કામ લાગશે. ખાલી જવાહરભાઈ માણાવદરમાં જીતે કે તો જવા દો, જવાહરભાઈ એવડું મોટું માથું છે અને આહિર સમાજનું ખાસ કરીને કે એને કારણે ઈ પંથકની 2-4 ટિકિટ કદાચ આડાવડી કરવી તો એ જવાહરભાઈને કારણે જીતી જાય એવી સંભાવના પણ નકારી ન શકાય. અને એમાંય પાછું અત્યારે આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોની સહાનુભૂતિ વધારે છે ત્યારે તો ખાસ. એને બદલે શું થયું, જ્યારથી જવાહર ચાવડાનું આમ આદમી પાર્ટી સાથે થોડું ઈલ્લું શરૂ થયું ત્યારથી ભાઈની તબિયત બુદ્ધિપૂર્વક બગડવા માંડી. કરશનદાસજી બાપુની એને કળવું નહીં એટલે કીધું નહીં. જે રીતે જગદીપ ધનખડજીએ પણ વિપક્ષો સાથે સાંઠગાંઠ કરી, જે રિપોર્ટ્સ બધા આવ્યા એ શું છે, ચંદ્રાબાબુ નાયડુને એમ કીધું, કોઈ વિપક્ષોને કીધું તમે ચંદ્રાબાબુ ને નાયડુને કયો કે ટેકો પાછો ખેંચી લે, બાકીના તમારા સાથી પક્ષોને કયો ટેકો આપે, તમે એમાં સરકાર ઉથલાવી નાખો. એમાં પોતાની ભૂમિકા હું અમુક તો ચેનલોમાંથી માંડીને ન્યૂઝમાં એવું આવ્યું કે ધનખડજીને એમ કહેવામાં આવ્યું હતું કે તમે પીએમ બની જાઓ, ચાલો તમે અમને મદદ કરો. હવે આ બધી દંતકથા જેવી વાતો છે, એના કોઈ આધાર પુરાવા નથી, પણ ચાલે તો છે મીડિયામાં, રાઈટ?
હવે ઈ અનાયાસે પકડાઈ ગયા એમ કહો તો હાલે, અનાયાસે પકડાઈ ગયા. અને ધનખડજીએ ભૂલ શું કરી, તમારે એટલું સમજવું જોઈએ ને કે ધનખડજી બાકી ભલે બુદ્ધિશાળી મોટા માણસ ઉપરાષ્ટ્રપતિ કઈ જેમ તેમ નથી, પણ રાહુલ ગાંધી સિવાય કોંગ્રેસ કોઈ ઉમેદવારને પીએમ નો ચહેરો આજની તારીખે સ્વીકારે ખરા? હવે ઈ થાક ખાઈ ગયા. અને એની મહત્વકાંક્ષા એવી હતી કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, એની સાથે તમામ કાર્યાલયોમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે મારો ફોટો પણ લાગે અને મારો પ્રોટોકોલ પણ રાષ્ટ્રપતિ જેવો જ થાય. સેમ પોઝિશન કરશનદાસજી બાપુમાં છો, એટલે હું આ વર્ણન કરું. નહીતર અહીંયા એમ ન લાગે કે આ વાત અને એને શું લેવા દેવા. બિલકુલ લેવા દેવા છે. કરશનદાસજી બાપુ પણ એવું ઈચ્છતા હતા, બિલકુલ નિકટતમ સૂત્રો દ્વારા માહિતી મળી છે એ પ્રમાણે એ પણ એવું ઈચ્છતા હતા કે જ્યારે જ્યારે કેજરીવાલનો કાર્યક્રમ ગુજરાતમાં થાય ત્યારે એક બાજુ કેજરીવાલ, જમણી બાજુ ઈસુદાન, ડાબી બાજુ ગોપાલ, તો એની બાજુમાં કમસે કમ હું અગ્રિમ હરોળમાં હોવો જોઈએ, પાછળ નહીં. એણે એમ કીધું કે આમ આદમી પાર્ટીનું જે કાર્યાલય છે એમાં જે અરવિંદ કેજરીવાલની તસવીર લગાવવામાં આવે છે, બીજી તસવીર ભગતસિંહની હોય છે, તો એમાં મારી તસવીર પણ મૂકવામાં આવે. બોલો. અને ત્રીજી વાત, માણાવદરની બેઠક ઉપર એને એટલી બધી જીજીવિષા હતી જીતવાની કે લડવાની, એટલે એને જયારે ખબર પડી કે જવાહર ચાવડા ઈલું થાય છે ને અહીંયા કદાચ આવે એમ છે, એટલે તમે જુઓ હવે જે મોટો વળાંક આવવાનો છે હવે છે કે એને શું કર્યું કે હીરાભાઈ જોટવા, જેનું નામ મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના છોકરા સાથે આવ્યું, એ હીરાભાઈ જોટવાની ફેવર કરી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ટીકા કરી. બોલો. કારણ કે ચૈતર વસાવાએ આ વાત બહાર પાડી હતી કે હીરાભાઈ જોટવા પણ આમાં સામેલ છે. અને આપણે જાણીએ છીએ બધી કાર્યવાહી કાયદાનું કામ કરી રહ્યું છે. સાચું ખોટું હજી જે થાય તે, પણ અત્યારે બજારમાં જે વાત છે એ હું તમને કરું છું. તો હીરાભાઈ જોટવા તો કોંગ્રેસી છે, તો કરશનદાસજી બાપુએ તો હીરાભાઈ જોટવાની ઉપર માછલા ધોવા જોઈએ ખરેખર તો, કારણ કે એ આમ આદમી પાર્ટીના, પોતે આમ આદમી પાર્ટીના છે, કોંગ્રેસને આમ આદમી પાર્ટી તો રાઇવલ છે, અત્યારે ગઠબંધનનો ભાગ તો રહી નથી. એને બદલે એને કરશનદાસજી બાપુએ હીરાભાઈ જોટવા પ્રત્યે કૂણું વલણ દાખવ્યું. શું કામ? તેઓ શ્રી આહિર છે, દાતા છે, રોટલે પાણીએ મોટા છે, એનું પણ થોડું ઘણું ઉપજણ, જાજી ઉપજણ છે. આ ભાઈ કરશનદાસજી બાપુ કરતાંય કદાચ વિશેષ ઉપજણ છે. એટલે માણાવદરની બેઠકમાં જો હીરાભાઈ જોટવા મદદરૂપ થાય એમ છે, એટલે એની ફેવર કરી, વિપક્ષમાં હોવા છતાંય. હવે આ સાધુ ચરિત વ્યવસ્થા તો છે નહીં. સાધુ ચરિત વ્યવસ્થા કોને કહેવાય? તમારે સમાજનું ભલું જ કરવું છે કોઈ હિસાબે, તો પછી જે સારું છે એને જ સારું કહેવાય, ખરાબ ને ખરાબ જ કેવું પડે, ગમે તે થાય, કોઈને સારું લાગે કે ન લાગે. તમે જુઓ, ગઈકાલ સુધી આપણે જે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં લડતા હતા ને એ લડતા હતા ત્યારથી મેં જનતાની મગજમાં વાત હતી આપણે કરી કે ભાઈ ગોપાલભાઈ આશાની કિરણ છે, ઉમ્મીદ છે, એટલે જીતશે વગેરે વગેરે. તો કેટલાક લોકોએ માની લીધું કે આપણે ગોપાલ ઇટાલિયાનું યા તો માર્કેટિંગ કરીએ છીએ, યા આપણે એટલે હું, તમે નહીં. હા, ધાર્મિકજી તમે નહીં, મેં મારી ઉપર બ્લેમ થયેલો કે તમે યા તો એનું પેકેજ લઈને, એટલે કે પૈસા લઈને બુદ્ધિપૂર્વક બોલો છો, અથવા એનું માર્કેટિંગ કરો છો, એના પ્રત્યે સહાનુભૂતિ દાખવો છો. રાઈટ? હવે આજે જ તમને કહું, જુનાગઢમાં અનાજનો જથ્થો પકડાનો એ આમ આદમી પાર્ટીનો જ માણસ છે. અમે તો મોટે પાયે લેવાના. હવે જો પેકેજ લીધું હોય, પૈસા લીધા હોય, તો આપણે ક્યાંક લાજ કાઢવી પડે ને. આપણે તો કઈ લેવાના કે દેના. જો ભાઈ, જેનું કાર્ય જે કરે બીજો કરે બગાડ, તાળું ઉઘાડી ન શકે ને કટકા કરે કુહાડ. તમે ગમે તે સત્ય હોતા, જેનું કામ, આપણું કામ છે સત્યને બહાર લાવવાનું, પછી આડા અવળા કાંઈ એમાં હાલે નહીં. તો કરશનદાસજી બાપુએ હીરાભાઈ જોટવાની ફેવર કરવાને બદલે એની ઉપર ત્રાટકવા જોઈએ, કારણ કે કોંગ્રેસના હતા, પણ ન ત્રાટકા અને હીરાભાઈની ફેવર કરી એટલું નહીં,
ચૈતર વસાવાની વિરુદ્ધમાં ગયા. અને આંતરિક વર્તુળો પાસેથી તો મેં ત્યાં સુધી જાણ્યું છે કે વિસાવદરની એક પર્ટિક્યુલરલી ગામની વાત કરું, નામ નથી આપતો, પણ પર્ટિક્યુલરલી બેઠકમાં તો એણે એમ કીધેલું કે આપણે ગોપાલભાઈને મત નથી આપવાના. બોલો, આ તો હદ થઈ ગઈ. અને આ વાતે હું તમને કહું છું, આપણી પાસે એક અધિકાર છે કે આપણને આપણા ગોપનીય સૂત્રોનું નામ જાહેર નહીં કરવાનો આપણી પાસે અધિકાર છે. શું કામ? ભવિષ્યમાં કોઈ દિવસ કોઈ માહિતી ન આપે. રાઈટ? ને આમ પણ એ પત્રકારિતાનો પણ એક ધર્મ છે. ને બીજી વાત એ છે કે ભૂતકાળના બેઝ ઉપર તમે જ્યારે ગોપાલ ઇટાલિયા, તમે જે કહ્યું કે લોકો ટીકા કરતા હતા, લોકો વાત કરતા, પણ એ સમયે પણ તમારું ગણિત તો સાચું પડ્યું હતું. જ્યારે પરિણામ આવ્યું ત્યારે એ જ લોકો કદાચ ફોન કરીને પણ તમને કહેતા હશે કે ભાઈ તમારી વાત તો સાચી પડી. અમે વિચારતા હતા કે 17,000ની લીડ થોડી આવે, પણ આ તો અનપેક્ષિત આટલી બધી લીડ આવી છે. ધાર્મિકજી, હા, હું 52-54 એવા લોકોના સંપર્કમાં હતો જે તે સમયે, જે બિલકુલ આમ નોન પોલિટિશિયન્સ પરંતુ બિલકુલ રાજનીતિના કીડા જેને કહી શકાય. તો હું એવરીડે એની સાથે બિલકુલ કોન્ટેક્ટમાં હતો ને આખા દિવસ દરમિયાન શું થયું, શું ફેરફાર થઈ શકે એ બધું ડે ટુ ડે મેળવતું હતું. એટલે મેં કીધેલું કે ન તો 18,000, ન 16,000, 17,000 મતથી ભાઈ જીતશે અને જીત્યા. તો તમારી જાણ ખાતર તમે જેમ કીધું તેમ જયારે ગોપાલ ઇટાલિયા જીતા તો મને 11,000 ફોન તો મને આવ્યા અઠવાડિયામાં કે અભિનંદન. એટલે ભાઈ ગોપાલ જીતો, હું ક્યાં, મને તો કાળો કાગડો ઓળખતો નથી. એટલે એવી પછી લોકો છે ને તમારી કામયાબી હોય ને એને જ પછી સ્વીકારી લે છે, બાકી સંઘર્ષને નથી સ્વીકારતા. પેલા જયારે આપણે કીધું ત્યારે એ જ લોકોને એમ લાગે કે આણે કઈક પૈસા લઈ લીધા, પછી કે તમે બહુ સાચા. ખેર, આપણે કરસનદાસજી બાપુ ઉપર આવીએ કે કરસનદાસજી બાપુએ હીરાભાઈ જોટવાની ફેવર પોતાની માણાવદરની બેઠક જાળવી રાખવા માટે કરી. એમાં અંદરો અંદર ઘૂસુડ પૂસુડ હાલતું હતું પક્ષની ભીતરમાં. આ જેમ ભાઈ ઉમેશ મકવાણાના કેસમાં થયું એવું જ આ છે. બોટાદના ધારાસભ્ય આમ આદમીના ઉમેશભાઈ મકવાણા એ પણ પછી એના આમ આદમીના કયામાં નતા. ઈ ભારતીય જનતા પાર્ટી હોય કે બીજા કોઈ એના ઈશારે હાલતા હતા. ઈ આમ આદમી પાર્ટીને ખબર પડી ગઈ. પણ હવે આમાં એવું છે કે દરેક માણસને જો પહેલા દુનિયાની કોઈ પણ વસ્તુ હોય, પહેલા લોકો શું માને, ઘર મેળે પતે તો ગધેડો ન કરવો. એ તો સ્વાભાવિક છે ને. મારા ને તમારા ઘરમાં કંઈક ડખો હોય તો પહેલી કોશિશ આપણે શું થાય કે પડોશીને ખબર ન પડે. હા, પડોશીને ખબર ન પડે. પછી આ તો બધું કંટ્રોલ બારું જાય ને પછી હવે જે થવું એ થાય. એમ ઉમેશ મકવાણાના કેસમાં એવું બનેલું, આ કેસમાં એવું છે. કરસનદાસજી બાપુના કેસમાં કેટલાય સમયથી બાપુ આડા હાલતા હતા, એની અંદર ખાને મથામણ ચાલતી હતી. પછી જવાહર ચાવડાનું લગભગ પાકું થવાની તૈયારીમાં થઈ ગયું એટલે બાપુ લાગ્યું માણાવદરની મારી ટિકિટ તો કપાવાની છે, નક્કી છે. એટલે એને બુદ્ધિપૂર્વક આગલા દિવસે રાતી રાયણ જેવા હતા, એને કાંઈ નખમાય રોગ નતો. બાયપાસ સર્જરી તો મહિનાઓ પહેલા કરાવી છે ને કોઈ ડોક્ટરે એ તો ઠીક આરામ બારામ નું કહેતો તો આરામ કરવો જોઈતો હતો, પણ આરામ તો કરતા નથી. તમે અત્યારે ગઈકાલે જ એક ટીવી ચેનલની સાથેની મુલાકાતમાં બાપુ સ્વયં બોલે છે પોતે કે આ હું બેઠો જુઓ ઘોડા જેવી છે ને તબિયત મારી, હું ક્યાં બીમાર છું, લ્યો બોલો. એનો અર્થ એમ છે કે એને જે રાજીનામું આપ્યું એ પત્રમાં જે વાત કરી કે નાદુરસ્ત તબિયતને કારણે હું રાજીનામું, એ વાત ખોટી છે ને અત્યારે ટીવી ચેનલમાં બોલે છે એ વાત ખોટી. બેમાંથી એક ખોટું છે, નક્કી છે. સાહેબ, એક સવાલ એ પણ થાય આમ આદમી પાર્ટીમાં. તમે જુઓ કે આમ આદમી પાર્ટીએ વિસાવદર ચૂંટણી પહેલા ઇન્ચાર્જ અને કો ઇન્ચાર્જની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીનો એક સંકેત હતો, એક ઇશારો હતો. જેને ઇન્ચાર્જ તરીકે જાહેર કર્યા, જેમ કે ચોટીલાથી રાજુભાઈ કરપડાને જાહેર કર્યા, ખંભાળિયાથી સુદાનભાઈ પોતે હતા. એ રીતે તમે જામજોધપુર જાઓ તો ત્યાં પછી હેમંતભાઈ હતા. એ રીતના એમણે આખું જાહેર કર્યું. એટલે એનો ઇશારો હતો કે ભાઈ જે વ્યક્તિ જ્યાંથી ફરી લડવાના છે એ લોકો તૈયારી કરવા લાગો. માણાવદરથી બાપુ હતા પોતે ઇન્ચાર્જ તરીકે. એટલે મને લાગે છે કે જવાહરભાઈનું આખું ચેપ્ટર આવ્યું ત્યારબાદ જ તે આખી પરિસ્થિતિ બદલાણી. ને બીજી વાત એ છે કે આમ આદમી પાર્ટીમાં પણ તમે જુઓ કે ઉમેશભાઈ ને સસ્પેન્ડ કરવા પડ્યા, ભાજપ તરફ એમનો ઝુકાવ રહ્યો. બીજી તરફ ગારિયાધારના ધારાસભ્ય આજે આવતા નથી, કાર્યક્રમમાં જોવા મળતા નથી, ભલે કદાચ વંડી ના ટપે.
ત્રીજી તરફ એક રાજીનામું ધરી દીધું એટલે છબી, આમ આદમી પાર્ટીની છબીને નુકસાન થાય છે આનાથી. જુઓ એવું છે ભાઈ, આમ આદમી પાર્ટી જેટલું પણ કાઢી એટલે મહેનત, જેટલી મહેનત કરી રહ્યા છે એ બધી જ મહેનત ઉગી નીકળે ઈ પેલા આ લોકો એનું પાણી ફેરવી નાખે એવી સ્થિતિ પણ ચાલી રહી છે આપની જાણ ખાતર. અને ઈ બહુ, મેં વિસાવદરમાં જ્યારે ભાઈ જીતા ગોપાલ ઇટાલિયા ત્યારે મેં ઈ વાત કરેલી છે ટીવી ચેનલમાં. ગોપાલને નહીં, ગોપાલને હું જીત્યા પછી ક્યારેય મળ્યો નથી, આખી જિંદગીમાં એક જ વખત મળ્યો છું 2 વર્ષ પહેલા નોરતામાં. ઈ પણ આ ચૂંટણી કેમ્પેન દરમિયાન એની જ્યારે ઉમેદવાર તરીકે જાહેર થયા ત્યારથી માંડીને જીત્યા સુધીમાં અમે રૂબરૂ ક્યારેય મળ્યા નથી. પણ મેં એમ કીધેલું કે ગોપાલ ઇટાલિયા જીતા છે, આમ આદમી પાર્ટી નહીં. અને ઈ પણ ગોપાલ ઇટાલિયા, જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા રહેશે ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો દબદબો રહેશે. ઈ જો હર્ષદ રીબડિયા કે ભૂપત ભાયાણી જેવું કરશે તો મેળ નહીં પડે. એટલું જ નહીં, આપણે એમ કીધેલું છે કે ગોપાલ ઇટાલિયા જેટલી વખત કેજરીવાલને બોલાવશે આમ આદમી પાર્ટીને એટલું નુકસાન વધુ થશે. કારણ કે કેજરીવાલની છાપ કે શાખ હવે પેલા જેવી રહી નથી જેવી હતી. એને બાકી બધાય કૌભાંડ જવા દો, એમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ છે, રાજકીય વાતો છે, પણ શીશ મહેલ બનાવીને 80 કરોડ રૂપિયાનો એને જનતાની નજરમાંથી પોતે સ્વયં ઉતરી ગયા કે અમે બોલીએ છીએ કાંઈક ને અમે કરીએ છીએ કાંઈક. હવે જો પેકેજ લઈને બોલતા હોય તો આવું તો બોલી શકાય નહીં, પણ ખેર હવે આ કેસમાં તમને કહું, એને જે આમ આદમી પાર્ટીએ દરેકને પ્રભારી, તમે જેમ કહો છો ઇન્ચાર્જ નિમાતા, ઇન્ચાર્જ, એમાં પણ ફેરફાર થવાની તૈયારી હતી માણાવદરમાં. બીજા એક રાજુભાઈ કરીને કોઈ છે, એને તૈયારી કરવાનું કહી દેવામાં આવ્યું હતું, બાપુ નહીં. અંદર ખાનેની વાત આ છે, બાપુ લગભગ એની વિકેટ ખડવાની એ આમ આદમી પાર્ટીને ખબર પડી ગઈ હતી. એટલે એક રાજુભાઈ કરીને છે, નામ અત્યારે મારી પાસે છે પણ આડાવડા કાગળ છે એટલે બીજું નથી કહેતો, પણ એને તૈયારીનું કીધું ને એ ઘણે અંશે તૈયારી કરી પણ લીધેલી છે તેણે. પરંતુ થયું શું, કારણ કે હજી ભાઈ જવાહર ચાવડાનો હજી આમ ફિક્સ નથી થયું, બધી વાતો ચાલે છે ને ઇધર ઉધર. ફિક્સ થાય તો એ રાજુભાઈ જે અત્યારે તૈયારી કરી રહ્યા છે માણાવદરમાં, ઈ ખસી જાય એમ છે. ઈ કહેશે કે ભાઈ સારું વાત, ચાલો જવાહર ચાવડા આવતા તો પછી હાથીના પગલામાં હંધા પગલા આવી ગયા. બરાબર, તમે બુમરાહને ઉતારો ઓપનિંગમાં અને તેંડુલકરને 9મો ઉતારો, એ તો બેવકૂફાઈ જ છે ને. બુમરાહ બોલર છે તો એના કરતા તેંડુલકરને ઉતારવો સારી વાત છે ને. તો સારો કોચ એને કહેવાય કે ભાઈ સારા લોકોને પેલા ઉતારે. ટૂંકમાં એમ જવાહર ચાવડા આવતા હોય તો રાજુભાઈ હોય કે ભાઈ આપણા કરસનદાસજી બાપુ હોય, એને ખસી જવું જોઈતું હતું, પણ એને નથી ખસ્યું. ને ઈ જે પેટમાં દુખ્યું એનું બાનું કાઢ્યું, શું તબિયત નાદુરસ્ત છે એનું. અને જો તબિયત નાદુરસ્ત હોય, હાલો 2 ઘડી તમે જુઓ કેટલું ખોટું લોકો કેવું બોલી શકે ને. એ આવા સાધુ વેશમાં હતા, આપણને ગમજે. એના કરતા આપણે સંસારી હારા, કે એ સંસારી તો કરસનદાસજી બાપુ જેનું ચરિત્ર સાધુ જેવું છે. આપણે કમસે કમ કોમન મેન છીએ, કદાચ ઇધર ઉધર બોલીએ તો આપણે તો ક્ષમ્ય છે, કારણ કે આપણે કોઈ સાધુ બાધુ છે નહીં, કોઈ આદર્શ વ્યક્તિત્વ છીએ નહીં. આ કરસનદાસજી બાપુ તમે જુઓ દેખાવે કેવા લાગે છે, બિલકુલ સાધુ ચરિત્ર. હવે એને શું કીધું કે ભાઈ મારી તબિયત બરાબર નથી એટલે હું રાજીનામું આપું, બાકી મેં તો આશીર્વાદ આપ્યા છે કે આમ આદમી પાર્ટી ફૂલો ફાલો. બરાબર. બીજો પ્રશ્ન એને પૂછવામાં આવ્યો તો તમારી તબિયત સારી થઈ જાય તો પાછા આમ આદમીમાં આવી જશો ને તમે? તો કે નહીં, સ્મશાનમાં પહોંચું ત્યાં સુધી હું નહીં આવું. તો હવે આમાં તબિયત ક્યાં આવી? હાલો, જો તમારી તબિયત જ ખરાબ હોય તો સ્મશાન સુધી પહોંચો ત્યાં સુધી આમ આદમીમાં નહીં આવું એવી જાહેરાત કરવાની ક્યાં જરૂર છે? એનો અર્થ જ એ છે કે આ તો કેવળ બાનું છે માંદગીનું. અંદર તમારી ભીતરમાં માંદગી જુદી છે. તો ટ્રાન્સપરન્સી તો રહી નહીં. જનતાને તમે રહસ્યના પડીકા શું કામ લાગો? ક્લિયર ન કહેવાય કે ભાઈ જો મારે એક ચોક્કસ મુદ્દે આમ આદમી પાર્ટીના હાઈકમાન્ડ કે જે નેતાઓ છે એની સાથે થોડીક અણબણ થઈ છે એટલે હવે મારે નથી રમવું, તો જાન છૂટે. એમાં હું ભાઈ, દરેક પક્ષમાં એવું થતું હોય છે. મને આ છાપામાં છું તો છું, કાલે વારે મારે શેઠને કંઈક જામે નહીં ડખે ચડીએ, કાં ઈ કાઢી મૂકે ને કાં હું કહું કે ભાઈ નથી મેળ પડે એમ. એમાં હું ક્યાં કોઈ પાપ કરવું છે? પણ હું ખોટું બાનું કાઢીને અહીંથી જાઉં ને પછી બીજું છાપું શરૂ કરું ને આવો ડખો, આ એના જેવું કરસનદાસજી બાપુનું છે કે તમે વાત કરી બીમારીની પણ વાતમાં કઈ દમ નથી. એ હવે ઉઘાડું પડી ગયું છે. જી જી ધાર્મિકજી. જી સાહેબ, આમ આદમી પાર્ટીની વાત કરી, અન્ય પક્ષોની થોડી વાતો લઈ લઈએ.
તમારી દ્રષ્ટિએ કોંગ્રેસ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે? કારણ કે ઘણા જિલ્લાઓથી કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના સમાચાર સામે આવી રહ્યા છે. અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બની ગયા, એને પણ હવે થોડો ટાઈમ થઈ ચૂક્યો છે. શું જુઓ છો તમે કે કોંગ્રેસ ફરી જેમ કે છેલ્લે 17 બેઠકો આવી, આ વખતે 50 સુધી પણ પહોંચી શકે, જે પહેલા જે બેઠકો હતી તેની નજીક પણ પહોંચી શકે, એ સ્થાન મેળવી શકશે? જો ધાર્મિકજી, અપેક્ષા રાખવી અધિકાર છે, પણ એમનેમ કર્મણી એવા અધિકાર હસ્તે માં ફલેશું કદાચન. તમારે મહેનત તો કરવી પડે ને. કોંગ્રેસમાં સૌથી મોટામાં મોટો લૂ ફોલ્સ, એક ખામી જો હોય તો એ મીડિયા ફ્રેન્ડલી નથી. સૌથી મોટો ડ્રોબેક કયો તો, બે મુખ્ય ડ્રોબેક, એમાંનો એક આ. અને મીડિયા ફ્રેન્ડલી નો ગુજરાતી નથી કે મને પડીકો આપી જાય, એટલે એવું નથી. પણ તમારું પાવરફુલ મીડિયા, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, લોકો કોણ કેટલી છીક ખાય ને એ સમાજને ખબર પડી જાય છે કે આ ભાઈ આટલી છીક ખાધી. તો તમે શું કામ કોપ ભવનમાં બેઠા હો એમ છો? કોંગ્રેસના અમિતભાઈ ચાવડાને મેં રૂબરૂ કીધેલું. અહીંના સ્થાનિક જે રાજદીપસિંહ ને અહીંયા સોંપવામાં આવ્યું છે જિલ્લાના પ્રમુખ રાજકોટના, એ મારા મિત્ર છે. મેં એને કીધું છે, કેટલાક ડિબેટ્સમાં જે આવે છે કોંગ્રેસના નેતાઓ, એને મેં કીધું, ભલા માણસ, જે વસ્તુ ફ્રીમાં મળે છે તમારે ક્યાં કોઈને પેકેજ આપવાનું છે? હું દાખલો આપું સાહેબ, એ બાબતમાં કોંગ્રેસના પાલભાઈ આંબલિયા છે, મને લાગે આમ આદમી પાર્ટીની જે બધી સારી સારી બાબતો છે એ બધું લે, પોતે રોજ લાઈવ પણ કરે, રોજ આવેદન પત્ર આપવા પણ પહોંચી જાય. એટલે અન્ય નેતાઓએ પણ એ પ્રકારનું કરવું જોઈએ. લાલજી દેસાઈ પણ એમાંના એક છે. લાલજીભાઈ જે મેવાણી છે, જિગ્નેશભાઈ મેવાણી પણ એમાંના એક છે. આ લોકોએ પોતપોતી રીતે કર્યું છે, પણ એઝ એ કોંગ્રેસ ટીમ, એઝ એ ટીમ ગુજરાત, એ જે ખામી છે મને તો સમજાતું નથી. જે વસ્તુ મફતમાં મળે એ લેવામાં જો આ લોકોને વાંધો હોય તો મફતમાં મત ક્યાંથી મળશે? આજે હું તમને એક દાખલો આપું. છત્રપતિ શિવાજીનો જન્મદિવસ છે કે ગમે તે તિથિ છે, બે ઘડી માની લ્યો, ભારતીય જનતા પાર્ટી વાળા બધા 50-100 જણા ગળામાં ખેસ નાખીને છત્રપતિ શિવાજીની મૂર્તિમાં જાય, હાર તોડા કરે. એમાં છત્રપતિ શિવાજી તો દેખાતા હોય એટલા બધા ઢાંકી દે, પોતાના ચહેરા દેખાય, અને છાપામાં ફોટા સહિતની પ્રેસ નોટ મોકલી દે, બધા છાપામાં છપાય. એ ચહેરો તો બની જાય ને, પોતે તો ઓળખાઈ જાય ને. છત્રપતિને ક્યાં, છત્રપતિજી તો દેખાય, બાકી આ બધા પોતે જ દેખાય. હવે આવું ભાજપ કરે છે, કોંગ્રેસ શું કામ ન કરે? મને તો છત્રપતિજી ક્યાં ભાજપ કોંગ્રેસ ના હતા, સમજો. એ તો આપણા આનાથી મોટું આઇકોનિક વ્યક્તિત્વ કોણ હોય? અમુક લોકો પક્ષથી પર છે. તમે મહાત્મા ગાંધીને કોંગ્રેસી કે સરદાર પટેલને કોંગ્રેસી કે એવું ન કહી શકો સાહેબ. એ બધા આઇકોનિક છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એને ક્યાં કોઈ પક્ષ સાથે લેવા દેવા હોઈ શકે? તો બધા આઇકોનિક વ્યક્તિત્વો છે, બધા દેશના નેતાઓ છે. પક્ષ તો તમારી મારી વાત છે. જેમ આપણે બધા ઈશ્વરના સંતાન છે, પછી તમે લેવા ને કડવા ને રઘુવંશી ને ભૂદેવ ને બધું તો આપણું ડિંડક છે. ભગવાને તો આપણને બધાને માણસ તરીકે મોકલ્યા. એમાં આ બધા નેતાઓ જે છે મહાન, એની કોઈ તિથિ, એ કોઈ જ્ઞાતિના હોતા નથી. તો કોંગ્રેસ મીડિયા ફ્રેન્ડલી નથી, એ એક ડખો છે સૌથી મોટો. અને બીજો ડખો, એ સમજે કે ન સમજે, એનું જે તુષ્ટિકરણની નીતિ છે, પોતાની જાતને કે છે સેક્યુલર જેવી એનામાં કોઈ છે નહીં. એ ઉલ્લુ બનાવતા હોય એવું લાગે, ચોખ્ખું. કારણ કે તમે જાળીવાળી ટોપી પહેરોમાં તમને વાંધો નથી આવતો, ને કેસરી ધજા ફરકાવવામાં વાંધો આવે, તો એ સેક્યુલરના લક્ષણ તો છે નહીં, કમસે કમ. તમને રામ મંદિરમાં ફતવો બહાર પાડવામાં આવે, રામ મંદિરના દર્શન કરવા જાતે, એટલે ભાઈ રામ તો આખા દેશના આરાધ્ય છે, હિન્દુ જેટલા પણ છે એના. અને આમ તમે જુઓ તો હિન્દુની રામ તો એક લાઈફ સ્ટાઇલ છે. આમ તમે જુઓ તો જીવનમાં સુખી થવું હોય તો પરિત્યાગ કરીને કઈ રીતે સુખી થવાય, એનું આદર્શ ચરિત્ર અગર કોઈનું ચિંતન કરવાનું હોય તો પ્રભુ શ્રી રામ છે. એટલે એને તમે હિન્દુ બિંદુ ને એવી દ્રષ્ટિથી તો જોવું ન જોઈએ ને. કર્યું આપણે બધા જાણીએ છીએ, એટલે એનો મેળ નથી પડતો. જી હા, એક વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી, એટલે તમે જુઓ કે આજથી 5 મહિના પહેલા પણ એ સમજાતું હતું, બસ મહિનામાં CR પાટીલ બદલાશે, એની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખ આવશે. કેટલા સમયથી ચર્ચા, આજ સુધી કઈ થયું નથી. અંદર અઢળક ઝઘડા ચાલે. તમે અલગ અલગ જિલ્લામાં જાઓ, ત્યાં પણ ભાજપના નેતાઓ ભાજપના નેતા સાથે ઝઘડી રહ્યા છે. શું ચાલી રહ્યું છે? ભાજપની મજબૂરી છે કે પછી મજબૂતી છે CR પાટીલ? ભયંકર મજબૂરી છે, મજબૂતી નહીં, મજબૂરી છે. કોઈ પણ ને પ્રમુખ બનાવે, રિહાવવા વાળાની સંખ્યા વધી જાય એમ છે. બરોબર. એટલે મુશ્કેલી, અને એટલો મોટો જૂથવાદ અત્યારે ચાલે છે
કે જો કોઈ કોથળામાંથી બિલાડું કાઢવાની જે નરેન્દ્ર મોદીને ને એને ટેવ છે હંમેશા, એવું કોઈ અલગ પ્રકારનું વ્યક્તિત્વ મૂકવામાં નહીં આવે તો લખી રાખજો, ભારતીય જનતા પાર્ટીમાં બહુ મોટો ભૂકંપ સર્જાશે. અત્યારે તમે જુઓ, આ બધા જે પેપર પોતે લેટર કરીને છાપામાં જાહેરાત આપે છે, છાપામાં મીડિયામાં, કે ભાઈ અમારું અધિકારીઓ માનતા નથી, અમારું કોઈ કામ થતું નથી, આવું બધું કોઈ આ શિસ્તબદ્ધ પક્ષમાં તો આવું સંભવ નથી. તમારે કમલમમાં એટલે કે પાર્ટીના ફોરમ ઉપર રજૂઆત કરવી જોઈએ. એને બદલે સીધું પેલા સોશિયલ મીડિયા યા તો તમારા મારા જે મીડિયાને ટૂંકમાં પેલા આપે પછી ત્યાં રજૂઆત થાય. શું કામ? બધાય પોતપોતાની છબી ચમકાવવામાં પડ્યા છે. શું કામ? નજીકના ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર બેનું રીસફલિંગ થવાનું છે. એ રીસફલિંગ થવાનું છે એટલે બધા દાવો કરે છે કે અમારું પણ ધ્યાન રાખજો. એમાં હાર્દિક પટેલ થી માંડીને બધા આવી જાય. તમને 2.5 વર્ષ સુધી કાંઈ દેખાય નહીં, 2.5 વર્ષ પછી તમને એમ લાગે કે વિરમગામમાં મુશ્કેલી છે, ખાડા બાડા રોડ બોર્ડ ખરાબ થઈ ગયા છે, કેટલી ગ્રાન્ટ આવી એનો કઈ નક્કી નથી, મુખ્યમંત્રી પોતે 7 મહિના પહેલા જે ભૂમિપૂજન કરી ગયા એમાં ઈંટ મુકાણી નથી. આ બધું કાલને કાલ નથી થયું, એ તો છે જ, પણ હવે બિલકુલ આ ફળ પાકવામાં છે. અઠવાડિયા 10 દીમાં કે નજીકના ભવિષ્યમાં કોઈ પણ ભોગે પ્રમુખની વરણી અને પ્રધાનમંડળનું રીસફલિંગ કરે છૂટકો છે, સમજી લ્યો. એટલે મુશ્કેલી એમાં પણ આ જ પ્રકારની છે. જી ધાર્મિકજી. આનંદીબેન પટેલનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે 4 ઓગસ્ટનું અયોધ્યાનું. તેમાં તેમણે કહ્યું કે એક ટેબલથી બીજા ટેબલ, બીજાથી ત્રીજા ટેબલ ફાઇલ ફરે રાખે. આના કરતા સરળ તો અયોધ્યામાં દર્શન કરાવવું છે. એટલે કે દર્શન કરાવવું આટલું સરળ છે તો કામ કેમ નથી થતા લોકોના? અને એમણે પાછું છેલ્લે અતિ મહત્વની બાબત કીધી. ચાલો આટલું બોલ્યા હોત આપણને એમ થાય કે ચાલો ઠીક છે, અધિકારીઓ વચ્ચે હતા. એમણે છેલ્લે એવું કહ્યું કે આ આપણી સરકાર છે, ને વધુમાં ઉમેર્યું કે આવી સરકાર બધે છે, આવું બધા રાજ્યમાં ચાલે છે. જુઓ ધાર્મિકજી, આપણે બધા એવું છે, આ બધાને ફ્લેટે ફ્લેટ બધાએ લીધું કે આનંદીબેન આવું બોલ્યા. કોઈએ એવી ટીકા ન કરી. ભાઈ તમે તો રાજ્યપાલ છો ને પટાવાળા છો, તમારું કોઈ માનતું નથી એવું છે? રાજ્યપાલ છે, રાજ્યપાલ તો મુખ્યમંત્રી થી ઉપર હોય ને. પાડો ફતવો બાયણે યોગી આદિત્યનાથે કહી દો કે ટાઈમિંગ કે 7/12 નો દાખલો 2 દિવસમાં થવો જોઈએ, રેશનિંગ કાર્ડ 1 દિવસમાં થવું જોઈએ, આયુષ્યમાન કાર્ડ 2 દિવસમાં થવું જોઈએ. નહીં થાય તો ઠામ માન નાખી, હું કાઢી મૂકી તમારી સરકારમાંથી. કાન જ કહેતા. એટલે આ રોદણા રોવાનો મતલબ હું? આ તો આવું બોલી અને ઉપલી અધિકારીઓ જે હાઈકમાન્ડ છે એને એમ કે છે કે મારી નારાજગી છે, એને કાઢી કરો. ને ગુજરાત આવી શકે? ગુજરાતમાં હળી કરે જ છે, આવવાની ક્યાં કરો? ગુજરાતમાં મોટે પાયે ધમધમાટ ચાલે છે એનો. એના ગ્રુપના લોકોને સંગઠનથી માંડીને સરકારમાં સામેલ કરવા માટે તેને ઊંધે કાંધ પીડ્યા છે. હંધાય સામે અમિત શાહનો મોરચો છે, અહીં આનંદીબેનનો છે. એટલે તો કીધું આવી સ્થિતિ આખા દેશમાં છે. એટલે ભાઈ દેશ છોડો, તમે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છો, તમે કઈ કમ તો છો નહીં. રાજ્યપાલ તો સીએમ થી મોટા હોય ને તો કરી દો ને ભાઈ સાહેબ. તમે ફરિયાદ, હવે કાલ સવારે હું તમને ગૃહમંત્રી જો એમ કેતા ફરે કે ભાઈ કાયદોની વ્યવસ્થા કથળી ગઈ છે તો મને બહુ દુઃખ થાય છે. લા ભલા માણસ, તમે ગૃહમંત્રી છો કે શું છો? એ અમારે કહેવાનું હોય, અમે સામાન્ય નાગરિકો છીએ. તમે તો હાડ જુઓ, તમને એટલા તો બેહાડ્યા છે, તમે છાતી કૂટો તો અમારે ક્યાં જવું? મુખ્યમંત્રી એમ કે મારા કયામાં કોઈ અધિકારી નથી ને તો બહુ મુશ્કેલી છે. અરે બહુ ગજબ કેવી ભાઈ. એટલે આ જે લોકો આવા રોદણા રૂવે ને એને સમજવું, એને પોતાના પેટમાં દુખે છે ને એને એટલા માટે રડે છે. એને જનતાના બાપની પડી નથી. લ્યો ની ગુજરાતીમાં કહું, આનંદીબેન પટેલને હવે એટલા વર્ષે ખબર પડી કે આવું છે ફાઇલોનું ડખો. તમે જેથી મુખ્યમંત્રી હતા અહીંયા ગુજરાતમાં તેથી આવું નતું, તેથી આ ડખો હતો ગુજરાતની પ્રજાને. તમે પોતે કડક છાપ ભલે હતી આનંદીબેનની, પણ છાપ એટલે એને ફાવે એવી છાપ. જનતાને કોઈ દી એવો અહેસાસ કરાવી દીધો હોય તો મને કયો. આપણે જો તમે કદાચ તમારો તો કદાચ ધાર્મિક જન્મે નહીં હોય, મોરારજી દેસાઈના વખતમાં 2 રૂપિયા કિલો ખાંડ મળી હતી એક જમાનામાં. 2 રૂપિયા કિલો. આ રેશનિંગ પ્રથા નાબૂદ થઈ ગઈ હતી. બજારમાં મળે તમને ખાંડ. એવું એક વખત કર્યું હતું, હોનું સસ્તું ફલાણું સસ્તું જે કઈ થયું તે આજે લોકો યાદ કરે છે. અમરસિંહ ચૌધરીના વખતમાં પાણી ટેન્કર થી પાણી રાજકોટમાં આવ્યું હતું, આજે લોકો યાદ કરે છે કે ભાઈ પાણી ટેન્કર થી લઈ આવ્યા. દુનિયામાં પહેલી વખત બન્યું કે ટ્રેન આવી હોય પાણીની. તો જે લોકોએ અમુક પ્રકારના માઇલસ્ટોન થાપ્યા એનો તો ઇતિહાસ છે. તો આનંદીબેનને કે તમે આ છાજિયા કૂટો છો તો ઈ કોને ખબર નથી? એને કીધું ત્યારે તમને ધાર્મિકભાઈ, તમને કે મને ત્યારે ખબર પડી કે આપણે ટેબલે ફરવું પડે. આપણે ફરીએ જ છીએ.
અમે એટલે આખી ગુજરાતની કે દેશની જનતા બિચારી મત આપ્યા પછી લાચારી સિવાય એને કઈ મળતું તો છે નહીં. ટેબલે જાય છે તો તમે સ્વયં તમે શું કામ ઓલું વ્યવસ્થા નથી કરતા? તમે આવું કયો એનો મતલબ હું? તમારે એમ કેવું જોઈએ ને કે મારા ધ્યાનમાં આવી વસ્તુ આવી છે ટેબલે ફરવાની, પણ કાલથી તમે જુઓ હું આવા એક્શન લઉં છું, તમારે હું ટાઈમ લાઈન નક્કી કરું છું, આ કામ એટલા દિવસમાં પૂરું થવું જોઈએ, અધિકારી ઉપર હું એક્શન લેવડાવીશ. એવું કાંઈ નથી કરતા. તમે તો રાજ્યપાલ તો છો ને, તમે કોઈ સામાન્ય હસ્તી તો છે નહીં. એટલે આ બધી બાબતો જે છાજ્યા કૂટે છે એ પોતાની નારાજગી હાઈ લેવલ ને બતાવવા માટે છે, જનતા માટે નથી. ટૂંકમાં બેન ને કોઈ હિસાબે સમજાવવા પડે એમ છે, એના જેવી વાતો છે. એટલે આવા જેટલા લોકો રાજનેતાઓ જયારે પ્રજાના નામે, કહું છું પ્રજાના નામે જયારે પત્ર વ્યવહાર કરે ને મીડિયામાં આપે, એ સમજી લેવું મને ને તમને એ ઢાલ બનાવે છે. આપણા ખભા ઉપર પગ મૂકીને બંદૂક ફોડે છે, કા પગ મૂકીને ઉપર ચડે છે. આપણા હિતની કોઈ વાત એનામાં હોતી નથી. જી છેલ્લો પ્રશ્ન પૂછી લઉં કે અનિરુદ્ધસિંહ જાડેજાનો વર્ષો પહેલાનો કેસ ફરી ખુલ્યો છે અને તેની સજા માફી રદ કરવા માટે પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાના પૌત્ર મહેનત કરી રહ્યા છે. કોર્ટે હાલ ચુકાદો અનામત રાખ્યો છે. આ નામદાર કોર્ટનો ચુકાદો શિરામાન્ય હોય, અનામત હોય કે પછી આવનાર સમયમાં ફરી સુનાવણી થવાની હોય. પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો એ કેસને, અત્યારની પરિસ્થિતિને? જુઓ ધાર્મિકજી, એક લોબી સક્રિય થઈ છે અત્યારે ગોંડલમાં, ડખો ઇધર ઉધર ચાલે છે એટલે. પણ આ મામલો અદાલતનો છે. આમ ક્યાંય અદાલતમાં કોઈનું ચાલે નહીં, અને એના ઉપર વિશ્લેષણ કરીએ ઉચિત નથી. કારણ કે આ કોર્ટ મેટર છે. આજે જ એની સુનાવણી છે. હા, આજે જ સુનાવણી છે. સંભવતઃ જે નિર્ણય થવાનો હશે થઈ જશે. પણ સુકામાં ચર્ચામાં છે કારણ કે બંને ગ્રુપ જે છે જગ જાહેર છે, એ કહું છું, બંને ગ્રુપ જે છે એની રાઇવલાઈ એટલે કે એની દુશ્મનાવટ અત્યારે ચરમસીમા તરફ જઈ રહી છે. એટલે બધા કે છે, અને કે છે એ શું કે છે, બિટવીન ધ લાઇન્સ બધાને જાણે એમ છે કે આ કેસ પાછો ઉખેડવો અને અનિરુદ્ધસિંહને જાડેજાને આજીવન કેદ કરાવવામાં કોઈ બીજું ગ્રુપ મહેનત કરી રહ્યું છે. આવી આશંકા, અરે આમ તો શું છે, સંયોગ છે એટલે. પણ બેઝિકલી વાત આખી કોર્ટ મેટર છે, એમાં અદાલતમાં કોઈનું હાલે નહીં. ને ઈશ્વરની કૃપા છે, હિન્દુસ્તાનમાં કમસે કમ ન્યાયતંત્ર જેવી વ્યવસ્થા છે કે ન્યા કોઈનું હાલતું નથી. તમારી જાણ કરતા ભારતના માજી વડાપ્રધાન દેવે ગૌડાના પૌત્રને અત્યારે આજીવન સજા થઈ કે નહીં મહિલાઓના યૌનાચારમાં? તો ધન્ય હો કે હજી આપણે એવું તંત્ર બચ્યું છે, ન્યાયતંત્ર, કે ન્યાય રગડ ધગડ કોઈનું હાલતું નથી. નહીતર આ લોકોનું હાલે તો મને ને તમને જ ફાંસીએ ચડાવી દે એવી તો એની સ્થિતિ છે. પણ અત્યારે આ આખો મુદ્દો જે છે એ કોર્ટ મેટર છે, અને આજે જેની સુનાવણી આપણે આ મીટિંગ પૂરી કરીશું તો અત્યારે એનો જવાબ સંભવતઃ આવી જ ગયો હશે, અને આવતીકાલના છાપાઓમાં એ સમાચાર મળી પણ જશે કે અદાલતે શું નિર્ણય કર્યો છે. પણ એ મુદ્દો ચર્ચામાં એટલા માટે છે કે બંને રાઇવલાઈ ગ્રુપ જે છે અરસપરસના, એ લોકો છાપામાં બુદ્ધિપૂર્વક આ ચર્ચાનો મુદ્દો બનાવી, આપણી ભાષામાં કહો તો ટીઆરપી વધારે, ને ઓલીકોર ભાષામાં કહો તો કુતૂહલતા વધારે, એના માટે છે. બાકી એ અદાલતનો નિર્ણય છે, એ જે પડશે એવા દેવાશે. જી ધાર્મિકજી. જી સાહેબ, ઘણા મુદ્દે વાત કરી. ખાસ કરી આમ આદમી પાર્ટીના ઘણા પ્રશ્ન હતા, એ બાબતે ઘણું જાણવા મળ્યું. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, જોઈએ આવનાર સમયમાં ગુજરાતની રાજનીતિમાં શું નવું થાય છે, શું રાજનીતિ કરવટ લે છે, કોઈ મજબૂત થાય છે કે નહીં, જોઈએ. ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ. જી જી, નમસ્કાર. ગુજરાતના રાજકારણમાં અતિ મહત્વના મુદ્દા રહ્યા છે. આમ આદમી પાર્ટી હોય ને બીજી એક વાત છે કે તેના નેતાઓ ગોપાલ ઇટાલિયાની જીત બાદ એક પછી એક નેતાઓ જે બહાર આવી રહ્યા છે. એક રાજીનામું પડ્યું છે, તેના બાબતે આપણે વાત કરીએ. સવાલ એ છે કે શું જવાહર ચાવડા આવી રહ્યા છે? જવાહર ચાવડા આવશે ત્યારે આ ચર્ચા આનાથી પણ વધુ બે ગણી થશે. ભારતીય જનતા પાર્ટીમાં CR પાટીલ આજ સુધી કેમ છે? શું નવો ચહેરો નથી મળતો? આ બાબતે પણ આપણે ચર્ચા કરી. કોંગ્રેસમાં નવા ચહેરા મૂકી દીધા, પણ એ નવા ચહેરા કઈ રીતે કામ કરી રહ્યા છે, તેમની ભૂલ શું છે, એ મુદ્દે પણ ચર્ચા કરી. જોઈએ આવનાર સમય શું થાય છે. ગુજરાત તક જોતા રહો, આપને અલગ અલગ મુદ્દે માહિતી પહોંચાડતા રહીશું. ધન્યવાદ.